નથી ખાવું, ખર્ચું છે. હવે બીજું કઈક ખાવું પડશે. એવું નથી ખાવું. બપોરે તો ખાધા હતા. નથી ખાવું. હું તા પેલા ખાઈ, ઉતી વખતે ખાઈશ. એ પેલા આપો એમાં એવું હોય મને ને ટાઈમે ખાવાનું ન ભાવે. પછી ખાવાનું બધી જાય ને પછી મને વચ્ચે વચ્ચે ગાજર, કાકડી, કોબી, વટાણા હું આવું બધું ખાતી હોય, કાચું શાક. પછી મન ન દુખે, મને આવું બધું હદે વધારે. પછી હમણાં ધારો કે હું પાસ્તા બનાવીશ ને મજા આવતી. એટલે હોય ત્યારે તમે હોઈ ગયા હોય. શું મળતું હશે ખરાબ મહેનત કરે એને ખબર, આપણે ઇગ્નોર અવોઇડ. હું કહેતી હતી લિંક તૂટી ગઈ. હા તો હું ખાતી હોય ને તો હું કાચા કાંદા ખાવ, કાચા બટેકા ખાવ, મને બધું કાચું કાચું ભાવે. ઓવર હલકાઈ છે. કોને કે સાહેબ બ્લેક ફિલ્મ? હાલો રજા રિપોર્ટ. મિત્વા મિલન, હાય મિલન, પાછો આવ્યો તું જમીને આવ્યો કે શું? જય શ્રી કૃષ્ણ. લીંબુ નહોતા લેવાના ને મમ્મી? પિન્ટુભાઈ હાય. કાચા બટેકા હા હું ખાવ. પછી સંભારો કે શાક ચડતું હોય ને એટલે ઈ અડધું ચડી જાય ને, અડધું કાચું ને અડધું પાકું, મને ઈ બહુ ભાવે. એટલે હું લઈ લઈને ખાવ સાઈડમાં. આફ્રિકામાં જોઉં છું. થેન્ક યુ. આફ્રિકા છે મારે દીદી છે. કાઢી નાખો ને પ્લીઝ. ઈ હું અત્યારે નો કાઢું, ઈ મારે જોવું પડે. જયશ્રી, મારું નામ બી જયશ્રી છે. ક્યાંથી છો તમે? હું સુરત થી છું. હમણાં જો હું 2 પાણી બીટી રહીશ ને એટલે મને કંટાળો આવશે, એટલે વચ્ચે હું ખાઈશ, પછી એકાદી પાણી બીટીશ, વાસણ વાસણ નીકળી જાય એ કરીશ, અને પછી મસ્ત બિગ બોસ જોતા જોતા બીજી કરી નાખીશ. એમ કરીને ધીરે ધીરે. કંટાળો આવે કામ કરો. પટેલ છો? નહીં, એમ લોકો દરજી છીએ. માંથી નથી થાકશે, કાચા શાક માંથી થાકશે. પછી તમે આ વાતનો આન્સર પણ નહીં આપો અત્યારે, કયો ને એ જોવું પડે હો. એવું અત્યારે નહીં મોકલવાનું, મેસેજ કરજો મારા, હું જોઈ લઈશ. રવ કતલગામ રેવા દો ને, ગુજરાતીનું હું કામ પોસ્ટમોર્ટમ કરો છો ભાઈ? તમે બહુ સારા લાગો છો, તમારા બીબી તમને બંનેને ક્યારે કોઈથી નજર ના લાગે. થેન્ક યુ. લવ મેરેજ છે. બિગ બોસનું તમારી ફેવરિટ કોણ છે? કરણવીર મહેરા. બીકોઝ મને એવું લાગે છે લાસ્ટ ટાઈમનો વિનર હતો ને પેલો, એ જે રીતે રમતો હતો ને, આની કંઈક મેથડ એવી જ છે, સિમિલર. ઓ ભાઈ નેગેટિવિટી કાઢો લાઈવમાંથી. હાલો જવા દો. નાઇટ ડ્રેસ વાવશો ક્યુ. થેન્ક યુ. અહીંયા આવીને મારી લાઈવમાં આવીને તમારા સારા સારા સંસ્કારો ના બતાવો મહેરબાની કરીને પ્લીઝ. લાઈક રજત દલાલ. હા ને હું તો મતલબ શું કહેવાય, હું તો ફોનમાં હોય ને આખો દિવસ, તો મેં બધા એપિસોડ નથી જોયા. હું હજી ક્યાં પહોંચી છું ખબર? એપિસોડ 24 કે 25 પહોંચી છું કે 26, મને એક્ઝેક્ટ તો યાદ નથી. તો આમ હમણાં ઇન્સ્ટામાં હું રીલ્સ જોતી હતી. આગળ જઈને શું લાગે છે આની યાર પેર બનશે કદાચ. રજત દલાલ એલટેન લીબેલ હતી ને? ના અત્યારે નથી ખાવી. અત્યારે અમારે પાસ્તા બનાવવા આટલું બીટાઈ જાય નથી.
જવા દો, હાલો જવા દો, બ્લોક કરો. તેરો પણ સાથે છે તો પૂરો સારું લાગશે. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ખરાબ કોમેન્ટ આવે અને કાળી કોટડીમાં પૂરી દો. જયશ્રીબેન કેમ છો? એકદમ મસ્ત. હાથમાં શું ટેટુ છે? હા, 2 હાથમાં છે. જમી લીધું? ના રે, મારે લેટ હોય, બધા 10-11 વાળા છે. બીકોઝ હું લેટ નાઇટ વાત કરતી હોય કે નહીં જીત સાથે, તો સવારે ઉઠું લેટ, એટલે મને નાસ્તો કરું, પછી જમવાનું બપોરે ટાઈમે ન ચાલે, એટલે હું 3-4 વાગે જમું. પછી આવું બધું કાચું ખાતી હોય એટલે રાત્રે બી લેટ, અને રાત્રે 10-11 વાગે ખાઉં ને પછી મને લેટ ભૂખ લાગે, પછી મારે ઝોમેટો આવે, જીત મોકલાવે. તમારું કયું ગામ? ખાખી ચાડિયા. એ બધા ગામ કેમ પૂછે છે? આખી લાઈવમાં હું 50 વાર બોલી મારું ગામ ખાખી ચાડિયા. દુબઈ ક્યારે જવાનું? હા, હમણાં તમને ડેટ આપવું. એવું બધું પૂછોમાં ખબર પડી જ જાય તમને, મારે લાઈવ કરશું એટલે. આ લોકોને એવું લાગે છે કે એની ગાળોથી મને ફેર પડશે. હવે બહુ ખાઈને બેઠા છીએ, કાંઈ ફેર ન પડે ભાઈ. જવા દો, હાલો. Who the hell are you? ઓળખેસ કોણ તમને જે મને ગાળો આપે છે? લોકોને કઈ हेलो गुड आई एम वेरी गुड की शादी हो गई है? हाँ जी. कतार गाम में क्या रहो छो? ત્યાં જ સુધી મળું છે. હું કોઈ નથી મળતી, સોરી. ખાખી ઝાડિયા કયા ગામ પાસે છે? ઉપલેટા. ઇગ્નોર એવરીથિંગ વિથ ક્યુટ સ્માઇલ. અરે મારી સ્માઇલ છે ને એ લોકોનો આન્સર છે કે આઈ ડોન્ટ કેર. મને બધાને સાબિત કરવાની જરૂર નથી, રાઈટ? ગોસ્વામી આયુષ, બરાબર, આવજો, હાલો. એ કેમ કે એ કહેવાનો હક ખાલી એકને જ છે, અને હું હક બીજા કોઈ નથી. મને નહીં મોકલતા, બરાબર? હું ઈ ફેન વાળા લાઈનમાં છું જ નહીં, અને મારી સામે આવા શું કહેવાય આટલા હારા બનવા આવતા જ નહીં. હું રિમૂવ કરી દઈશ, બરાબર? પ્રેમ તમારો લાખનો, બાકી મને આવા મેસેજ નહીં કરવાના. પછી તમે મેસેજમાં કહો કે લાઈવમાં કહો, હું બ્લોક જ કરીશ. અને હું ઓનેસ્ટલી રોજ 30 જણાને બ્લોક કરતી હશે એવરેજ, એટલે મારી સામે મેસેજ કરવાનું ધ્યાન રાખવું, બરાબર? એવા ફોલોવર વધારવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. જય ગોગા, હેલો, કેમ છો? બસ એકદમ મસ્ત. આજે શાકભાજી લેવું છું તો બધું નાખીને પાસ્તા બનાવીશ. The truth is that bad people make bad comments. Yes. અને આપણે એને રિમૂવ કરી દઈએ અને એ લોકોને જવાબ નહીં આપે ને, એ બી એ લોકોનો એક જવાબ જ છે. તમારા લાઈવ જોવા છે લંડન? હજી વાર છે, બહુ વાર છે હજી. સે પરમેનન્ટ ક્યારે જવાના? હજી વાર છે. અચ્છા જી, તમે બધા સવાલ ન કરો ને, પછી બ્લશિંગ થાય. યુ આર સો સ્વીટ, થેન્ક યુ. ફોલો બેક તો આપણું કોઈ ન થતી ભાઈ. મમ્મી આ 2 થઈ ગઈ, હવે હું પાસ્તા બનાવું. કેમ નાઈટી પહેરી છે ભાભી? સલાહ નો દો ને ભાઈ. 1.5 તારે શું છે પોઈન્ટ? તો તારે શું છે ભાઈ? હવે ડીપી હોય ને આપણને એને તુકારો કરતા એમ થાય કે ભાઈ હું હવે છોડો. એજ કેટલી? 28 રનિંગ. સેવા કરવા જવું જ પડશે દીદી. હા તો જઈશ ને, હું કે ના પાડું છું. વાત છે જ. હમણાં આવ્યા હતા ને મમ્મી પપ્પા, હું રોકાઈ. જય માતાજી. નખરાળો કાનુડો, હાય. હર્ષ પરમાર, જય માતાજી. શેનું ટેટુ છે હાથમાં? બતાડો તો. આ લખ્યું છે સર્વસ્યાપી ભવેત વેતુ, જો કુછ હોતા है वो किसी न किसी कारण से होता है. અને આમ રાતે આમ હુતા હોય કે નહીં તો પપ્પી થઈ જાય તરત. એટલે પીવે છે હવે ના, બધું માપે જ છે. તમારે બધાને એવું ધ્યાન નથી રાખવાનું. ધ્યાન રાખો, આમ બેઠે હે. હાય દીદી, હાય. જમી લીધું?
અને તમે લોકો એવા સવાલ પૂછો છો જેનો જવાબ તમને ખબર જ હોય, માણસને દેખાતું હોય ને ફેરફાર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બસ આવું સારું સારું લખો. બાને અમે નામ લઈ. આપણે આડોશી પાડોશી કહેવાય, મિસ્ટર એન્ડ મિસિસ વાગી. હે ક્યાંથી છો ભાઈ તમે? પાડોશી આડોશી પાડોશી વાઘેલા મારા મામા છે. મારા મમ્મીના ઘરે એની સરનેમ વાઘેલા છે. તમે બેન હવે તમે વિજોડાના વિડીયો નથી બનાવતા. હમણાં મારી મમ્મી કહેતી હતી કે તું જોડી તમારી સુપર હિટ છે, થેન્ક યુ. એ કે હવે તું એવા નથી બનાવતી, એવા વિડીયો તારી ઉપર મસ્તી ના લાગે છે. મારી મમ્મી કહેતી હતી, હું જૂના વિડીયો એકવાર આમ જોતા હતા ને બે માં હું મારી મમ્મી રાતે વિડીયો જોતા હોય ને ત્યારે તો મને કહે કે તને એટલું મસ્ત કે લાગે જોડીના વિડીયો. જીતને મોકેલા હતા હમણાં દાંત કાઢતા હતા. આપકે સારે બ્લોગ પછી બ્લોગ ક્યાં છે? બ્લોગ તો એક બે હશે, બનાવવાના છે, એડિટિંગ કરવાના બાકી છે. હમણાં ગઈ હતી નહીં, લાઈવ મૂકું છું. ગોલ્ડનું મંગળસૂત્ર છે બેન. યસ. કઈ જગ્યાએ છે? ઈ લંડન છે, યુકે છે. હવે સુઈ જાવ. હાલો તો 9 વાગ્યા, મારે સુવાનું રાતના 3-4 વાગે હોય, યુકે ના 11 વાગે. ત્યારે ક્યાં છો દીદી? સસરામાં મારા મમ્મીના ઘરે છું, મારા ઘરે છું. મને ગમે છે તમારા બધા વિડીયો. રાઠોડ ભાવિકા, થેન્ક યુ. રાઠોડ આવો અમારામાં, મારા ફઈ ને એ લોકો રાઠોડ છે. જયંતિભાઈ, થેન્ક યુ. આપણે ચેક કરીએ રિક્વેસ્ટ કેટલી આવી છે આમાં. ઓ બાબા, આટલી બધી? બાબા રે, બહુ બધી રિક્વેસ્ટ છે આમાં. હું તો ગાંડી થઈ જાઉં જોઈને. લાલા મોડલ, લાલો રજા રિપોર્ટ. આપણે આટલો બધો પ્રેમ નથી જોતો, જવા જ દો. જય ઠાકર, જય ઠાકર. હું તમારી આજુબાજુમાં રહું છું બેન. હશે, ખબર નહીં. હવે અહીંયા સોસાયટીમાં તો બધા આવતા જતા ઓળખતા હોય એટલે એમ તો કેમ ખબર પડે. હલો દીદી, તમારા સાસુને તમારી જોડે સારું બને? હા છે ને, કાંઈ કમ્પ્લેન નહીં તો સીધી મમ્મીને કહી દો એટલે મમ્મી એમ કહેવાય ને મારો. અમે પણ દરજી છીએ પીઠડિયા. મારા માસી લોકો પીઠડિયા છે. તમે ટિકટોકમાં વીજળીના બહુ વિડીયો બનાવતા. અરે એમાં એવું છું, એ બનાવ્યું ને તો લાઈક સારી આવતી હતી, બધાને ગમી ગયું. તો ટિકટોક મારું એ જ વસ્તુ પર વધારે આવતું હતું. એક વીજળી, બિગ ફેન સિસ્ટર, થેન્ક યુ. એક વીજળી અને એક ધીરુભાઈ સરવૈયા. પછી થોડા માયાભાઈ આહિર નહીં બનાવતી. હેલો દીદી, હેલો. ભૂલી ગયા પટેલ વિવેક. કોણ ભાઈ? હું પોર્ટુગલમાં છું દીદી. ઓકે, વિડીયો સરસ બનાવો, થેન્ક યુ. ગાયત્રી આશ્રમની બાજુમાં રબારી કરે. હવે ગાયત્રી આશ્રમ ક્યાં આવ્યું? મેં જોયું નથી. મસ્ત છે ને, એમાં મારા વિડીયો બનાવો છે દીદી. એમાં મારો વિડીયો બનાવો છે દીદી. નો સમજી. ક્યુટ લાગો છો દીદી, થેન્ક યુ. આવો ધોરાજી. ધોરાજી છે મારા એક માસી, એટલે મારા મોટા મમ્મીના બેન છે. આવો ધોરાજી. નથી આવી, બહુ નાની હતી ત્યારે આવી હતી. પછી કેવું હોય, આપણે ગામડે જતા હોય તો રસ્તામાં આવે પણ કોઈ દિવસ ઉતરવાનું નથી. પીક નથી તમારો? છે પણ હું ક્યાંય મૂકતી નથી ક્યાંય. એ પણ બેન રેસીપી તો કયો બટેકાના સંભારાની. કાંઈ નહીં, આપણે જેમ કરીએ એમ. તમે તેલ મૂકી દીધું, તમારા જેટલા બટેકા હોય એ પ્રમાણે. અમે તો 3 જણાનું હોય તો એ પ્રમાણે 1-1.5 પાવરું. પછી તેલ આવી જાય એટલે એમાં રાઈ, હિંગ અને હળદર નાખીને તરત બટેકા નાખી દેવાના, કરી નાખો વઘાર. બટેકા નાખીને જરાક હલાવીને પછી એમાં નાખી દેવાનું નમક. થઈ ગયો સંભારો. પછી જરાક પાણી નાખીને ચડવા દેવાનું. તો એ તો હેલું છે બધું. ટેટુ બતાવો દીદી ભાઈ, કેટલી વાર બતાવો? મારી પ્રોફાઇલમાં છે, દેખે. આ છેલ્લે જે હોય ને, બહુ કંટાળો આવે વીણવાનું. આવો પીઠડિયા. હે હાલો, આપણે લાવીને વિરામ આપશું. બહુ લાંબુ દીધી.
જીત તો બહુ મીટિંગ આલી ભાઈ એની. હું આજે છે ને શાક લેવા ગઈ હતી, મોડી નાઈ જે શાક લેવા ગઈ હતી તો ભાભી હું આવું જમવા ના નહીં પાડું, પાસ્તા છે ખાવા તો આવી છે, પણ હજી વાર લાગશે, હજી કાંઈ નથી, મતલબ મેં સુધાર્યું નથી, બધું બાકી છે. 10-11 વાગે ખાવ ને તો ક્યારેક માંડવો ને 2-3 વાગે દૂધ પીને નીંદર આવે, નહીં તો હું અત્યારે ખાઈ લઉં તો મારે 1-1.5 વાગે પાછું ઊભું જીવે એમ કે મારી ક્યાં અડધી રાતે ભૂખ લાગે. અમે છે ને દુબઈ હોય ને તો 12-1-2 વાગે હું જાગું અને પછી એને જગાડું, મને ભૂખ લાગી તું કંઈક લઈ આવી દે. બિચારો અડધી રાતે બહાર જઈને મને ગમે કંઈક લઈ આવી દે, કાં ઓર્ડર કરી દઈએ, કાં જાતે બનાવી દઈએ. ઊભી ન થાવ પણ એ મને બનાવીને ખવડાવે. એવું બધું યાદ કરાવવા માંડી અત્યારે પાણી નથી ને. સુરતમાં ક્યાં રહ્યો છો દીદી? કતારગામ, જામકંડોળા, ત્યાં મારા માસી હતા પેલા, હવે નથી. ઉપલેટા ભરિયાઓ, ઉપલેટા મારા કઝિન છે, મારો ભાઈ છે. નોટંકી ગર્લ, ઓ ભાઈ કે બેન, સ્ટોરી ઇન્સ્ટાગ્રામ, પણ શું સ્ટોરી શું? ભૂરાભાઈ તમે ધ્યાન રાખજો આમાં લખવામાં, બરાબર? મારે છે ને પરાણે બ્લોક ન કરી દેવા પડે. તમે અહીંયા રહેતા હોય મારા ઘરની આજુબાજુ, એનો મતલબ એવો નથી કે તમારા લાઈવમાં આવીને કંઈ બી કમેન્ટ કરો, બરાબર? આશીર્વાદમાં ઢોસા ખાવા ગૌરવ પણ છે. હા તમે ઓલા જ ભાઈ છો ને, ઢોસા ખાવા ગઈ હતી ત્યારે મને મેસેજ કર્યો હતો તમે જ હતા, તમારે ભેગું કોણ હતું? આ અઘરું ક્યાંય પણ ગયા હોય ને એટલે આમાં 4-5-10 જણાના મેસેજ આવી જ ગયા હોય, તમે જ હતા ને એટલે હું અમારે ક્યાંય બહાર ન જાઉં. જીત કઈ બાજુ છે, તેનું ગામ કેવું છે? એનું ગામ એ રાજકોટ જ છે મારી જેમ. મારા માસી રે ને એની સામેની સાઈડ એક્ઝેક્ટ એ લોકો રહેતા, એટલે મને અમે ઘણી વાર વાત કરતા હોય ને તો મને એમ કે યાર તું દર વર્ષે આવે, મને કેમ કોઈ દી ન ભટકાય? એટલે હું એને એમ કહું કે મેં તને ક્યાંક તો જોયો જ હશે, પાક્કું મેં તને ક્યાંક તો જોયો જ હશે. તમે સરસ છો, થેન્ક યુ હેતલબેન. સાળંગપુર આવો, બોટાદ પાસે. બધાએ બહુ કીધું આવવું પડશે મારે, એવું લાગે છે મને. મારે શાકભાજી ને ફળની દુકાન છે. ઓકે, કઈ બાજુ છે? સુરતમાં છે. ન્યા કેમ વહી ગયો દુબઈ? કોણ? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. માય ગુડ ગર્લ દીદી, થેન્ક યુ. માટે લાવો દીદી. ક્યાં આવ્યું ભાઈ? મેં તો પહેલી વાર સાંભળ્યું. શું બનાવો છો? કાંઈ નથી બનાવતી, મેથીની ભાજી બીકું છું. મમ્મી થોડુંક ધીરું કર ને ટીવી. હમણાં ઝી ટીવીમાં ઓલી સિરિયલ આવે છે બપોરે, ત્રિનયન. હવે એ સિરિયલ એકચ્યુઅલી હિન્દી છે નહીં, બીજી કોઈ અનધર લેંગ્વેજમાં છે. આ લોકો ડબિંગ કરીને ઝી ટીવી વાળા મૂકે છે, બરાબર? હવે રોજ 3 કલાક માતા રોજે રોજ 3 કલાક જોવે. ખરેખર યાર સહન કેમ થાય? આપણને ન ગમ્યું. મોટા છે કે નાના? નાનો છે મારથી 1 વર્ષ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દીદી? એકદમ મસ્ત. પહેલી મુલાકાત ક્યાં થઈ? જીદાર. પહેલી મુલાકાત મારી ઇન્સ્ટાગ્રામ લાઈવમાં થઈ હતી 3 મે 2021. કૌશિકભાઈ ઓડિચના લાઈવમાં અમે લોકો પહેલી વાર મળ્યા હતા, અને ધેન આફ્ટર અમે લોકો લાઈવ પહેલી વાર મળ્યા. એમ તો મારી પહેલી મુલાકાત છે ને 24/3/24 હતી, પણ થોડુંક બેચરાઈ ગયું કેમ કે એની ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી અમુક રીઝનથી. પછી 2 દિવસ પછી આવ્યો હતો ને દુબઈ હું એકલી રહી હતી, એટલે મને પહેલી વાર મળ્યો હતો 26 માર્ચ 2024 સવારે 11:30 વાગે. વેઇટ કરતી હતી આવ્યો હતો મુલાકાત. નાઇટ ડ્રેસ ક્યાંથી લીધો? અડાજણ. હવે એક્ઝેક્ટ દુકાનનું નામ મને નથી ખબર. મારું કેવું છે શોપિંગ બાબતે, સપોઝ હું ક્યાંય ગઈ છું, બરાબર? હવે ક્યાંયથી નીકળી છું અને કપડાની બહુ બધી દુકાનો આવતી હોય, બરાબર? પણ નીકળું ને અને જે મતલબ બહાર ડમીને કોઈ પીસ પહેરાયો હોય અને મને પીસ ગમી ગયો એટલે આપણે પ્રેમથી ગાડી ઊભી રાખી દઈએ અને એ લઈ આવીએ.
આપણે રાહ નથી જોતા. આપણું શોપિંગમાં આવું કામકાજ છે. ટાઈમ પાસ કરવા એમેઝોન ખોલ્યું હોય પણ આપણને ગમે એટલે આપણે મંગાવી જ લઈએ. હમણાં કાંઈ કામ ધંધો નથી કરતી ને બંધ છે ને, તો રોજ ઘરે બેઠા બેઠા 1,500-2,000 રૂપિયા વપરાય છે, ખબર નથી પડતી રોજ. આવું છે મારું શોપિંગમાં. પણ સારું છે, મને કોઈ કઈ કહેતું નથી. હમણાં છે ને મારા પપ્પા મારું એક પાર્સલ આવ્યું, તો મેં શું કહેવાય આ એમેઝોન મીશો નહોતું, તો જેમાંથી મેં મંગાવ્યું હતું ને એમાં મારું પેમેન્ટ નહોતું, તો મેં કેશ ઓન ડિલિવરી નાખ્યું. હું વસ્તુ તો નહીં કહું પણ શું કહેવાય કેશ ઓન ડિલિવરી નાખ્યું ને મારું પેમેન્ટ હતું 500. થેન્ક યુ હની. મંગળસૂત્ર સરસ છે. પેમેન્ટ તો જીત કરે એવું કંઈ ન હોય, એ બી કરે, હું બી કરું, અમારે કંઈ ન હોય. એ બી કરાવે છે મને શોપિંગ, હું બી કરું, એવું કંઈ નહીં. તો મેં કેશ ઓન ડિલિવરી નાખ્યું હતું, તો આવ્યું ને તો મારા પપ્પા ઘરે હતા. તો દેશમાં છો કે વિદેશમાં? હે છું સુરતમાં મારા ઘરે. તો મારા પપ્પા કહે કે તું ખરીદી કરે એનો કાંઈ વાંધો નહીં, પણ કે તું ઓનલાઈન કર ને, કે આ બધું ઇન્ડિયન જ છે ને, એમ મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ચાઇના નથી ને. ક્યાં કીધું અને એ નથી ખબર. આ ક્યાં તમે સવાલ ક્યાંથી લીધું? મંગળસૂત્ર યુકે નું છે અને ખરીદી છે મારી જીતની, મતલબ મારા સાસુની ખરીદી છે. જીત આપ્યું છે, મારું પણ એવું જ છે. એવું કઈ ફિક્સ ન હોય આપણે કે હાલો ખરીદી કરવા, પણ ગયા હોય. હમણાં હું બોમ્બે માર્કેટ ગઈ હતી, બરાબર, તો હું ઘરેથી નક્કી કરીને ગઈ હતી મારે પર્ટિક્યુલર એક સાડી લેવી હતી, બરાબર, કોઈ પર્ટિક્યુલર ફંક્શન માટે જ લેવી હતી. તો હું મારી મમ્મી ગયા બહુ ટાઈમ પછી, મેં કીધું ચાલ મને છે ને સાડી લેવાની ઈચ્છા થઈ છે ને, આવી આ કલરની આવી જ સાડી મારે લેવી છે. તમે લોકો ગયા. કેટલું કીધું તમે? ઘરેથી એક સાડીનું કીધું હતું, અને કેટલી લઈને આવી? 6 લઈને આવી. તમે કેમ નથી રહેતા? જયશ્રીબેન ક્યાં છો? સુરત. હા, લંડનમાં ડેમો ચાલે છે, બહુ વસ્તુ મસ્ત આવે, નથી ખબર. એટલે શોપિંગમાં મારું એવું છે. અને ખાવા પીવામાં બી સેમ. એક્ટિવા આવડે છે? હાજી. જીતુભાઈના મમ્મી પપ્પા તમને બોલાવે છે ને? હાસતો. અને મેં કઈ કમ્પ્લેન કરી હોય ને એટલે જીત એમ કહી દે મને કે હાઈકોર્ટ માંથી ફોન આવી ગયો, મારે તો શું કે એવું જોઈ, આમાં લગ્ન જેવું જોઈ. જીતભાઈ ને ક્યારે મળશો? મળીશ સુન. હાઉ મચ યુ મિસ જીત? તમે એવો સવાલ પૂછ્યો છે ને કે એના જવાબમાં હું જેટલું કહું ને એટલું ઓછું છે. ક્યાં હોતા ના કઈ બાર સારી ચીજ આપ બયાન નહીં કર सकते. મમ્મી પ્રેમથી કહું છું, ટીવી ધીરું કર દે થોડીક વાર. ધીરું કર ને મમ્મી પ્લીઝ. તો આપણે ક્યાં હતા? મીસ ઉપર. હે બધી વસ્તુ અહીંયા બેઠા બેઠા મળી જતી હોય, પણ શું કહેવાય તોય બધી વસ્તુ મોજ મળે. બધું મળવું અને એકચ્યુઅલી એ વ્યક્તિનું પાસે હોવું બહુ ડિફરન્સ છે. અને ખબર નહીં પણ હા રિયલ છે. છોકરીઓ આવી રીતે બધાની સામે નહીં બોલે, બટ એકલામાં રડી પણ નહીં. જ્યારે બહુ મિસ કરતા હોય ત્યારે એ એક્સપ્રેસ આવી રીતે તો ના થાય, બટ એ આમાં લેડીઝો હશે ને સમજતી હશે કે કઈ સિચ્યુએશનમાંથી નીકળતા હોય. પર્ટિક્યુલર વસ્તુ એવી અમુક થઈ જાય ને, જેમ કે ક્યાંય બહાર ગયા હોય તો તમે કપલને બી જો, કોઈ ઘરની કોઈ વસ્તુ હોય, કોઈ બી તહેવારો આવે તો બહુ મતલબ શું કહેવાય. અને વસ્તુ કેવી છે ખબર? એ ટાઈમે અમુક હવે કેવું થાય કે કોઈ તહેવાર હોય પર્ટિક્યુલર, આપણે સવારે વહેલા બી ઉઠી ગયા હોય, મિસ કરો ને તો બી એક શું કહેવાય ડિસ્ટન્સ રહેવાનું જ છે, બિકોઝ ટાઈમ ડ્યુરેશન બી એટલો જ હોય. જીતભાઈ એકદમ પરફેક્ટ છે. અરે એકદમ. હું કહું છું ને, હું ઘણી બધી એવી ભૂલો કરું છું. હું શું કહેવાય તમને લોકોને બિલીવ બી ના થાય, હું એવું શું કહેવાય બાધી બી લઉં છું એને ઘણી વખત. ખબર હું લાઈવમાં બી કીધું મારા તારે બાંધવું છે, તો કદાચ તમને બિલીવ નહીં થાય, પણ એ છોકરો મને 2-3 કલાક બેઠા કરીને બધી વાતોમાં સમજાવી દે છે. હું ઘણી વખત ઓવર રિએક્ટ કરી દઉં છું, અને એનું સાચું જ છે. હવે રોજ મળવું પોસિબલ નથી હોતું, તો હું એવી વાતમાં બી રિએક્ટ કરી દઉં છું. તો એ છોકરો મને 2-3 કલાક સમજાવે છે બધી બાબતે, એમ જે કદાચ તમને માનવામાં નહીં આવે, પણ એ મને સમજાવતો હોય ને ત્યારે જો મને ફિલિંગ્સ હોય ને, મને એમ થાય કે બસ મને બધું મળી ગયું, આખી દુનિયા મારી પાસે છે, દુનિયાની બધી વસ્તુઓ, અને આનાથી વધારે મારે કાંઈ નથી જોતું. એવું છે. અત્યારે હું બોલું છું ને તો હું એને એટલો મિસ કરું છું ને કે શું કહેવાય. ઘણી બધી વસ્તુ એવી છે, જેમ કે મેં અત્યારે કીધું ને પાસ્તા, તો અમુક વસ્તુ હું એટલે નથી બનાવતી
કેમ કે કેવું થાય ને કે પર્ટિક્યુલર ખાવાની વસ્તુ હારે બી વ્યક્તિ જોડાઈ ગયેલા હોય ને તો મિસ જ થાય કે નહીં યાર અત્યારે નથી ઈચ્છા. હું ઘણી વાર મેગી કરું ને તો હું એને એમ કહું, મેં કીધું તું મને નથી ખવડાવતો ને તો મને બનાવવાની ઈચ્છા જ નથી થતી કે મારે એકલા એકલા નથી ખાવી. હું નેક્સ્ટ ટાઈમ મેગી ત્યારે ખાઈશ જ્યારે તું મારી હારે હોઈશ. રોતા નહીં, હું એની સામે રોઈ લઉં છું. તમે લોકો કેમ સાથે નથી રહેતા, ક્યારે સાથે રહો છો કે બેસ્ટ કપલ? આવશે એ ટાઈમ બી આવશે. અને પહેલાં મને એવું લાગતું હતું કે સાચી વાત છે, આપણે જેવું વિચારતા હોઈએ, જેમાંથી આપણે નીકળતા હોઈએ, એવી રીલ્સ એવા વિડીયો આપણામાં આવતા હોય તો હું એવું વિચારતી હતી કે ખરેખર યાર એમ બહુ ઓછા લોકો હોય છે જેને પ્રેમ મળે છે. તો હું એવું માનું છું કે અગર તમારો પ્રેમ સાચો હોય ને તો એ તમને મળે જ છે. તમારામાં બસ પેશન્સ હોવો જોઈએ. મને મળી ગયું છે ને તોય મારામાં ક્યાંક ને ક્યાંક પેશન્સ નથી, પણ એ છોકરામાં એ પેશન્સ છે અને મને સમજાવે છે બધી બાબતે મને સમજાવી દે છે. અને બહુ પ્રેમથી ને બહુ બેટા કહીને જ્યાં હું એવું એક્સપેક્ટ કરું ને કે કદાચ મારા પર ગુસ્સે થઈ જાય તો એ નથી કરતો અને મને સમજાવે છે બહુ પ્રેમથી. એડ કરો એ છે અહીંયા, એ કામથી બહાર ગયો છે. જેવો ફ્રી થશે ને મને તરત ફોન કરી દેશે. ગયો નીકળો ત્યારે મારી વાત થઈ હતી, મારી વાત ચાલુ જ હતી. તમારે દી ઇન્ટરવ્યૂ આવશે યુકે રહેવું હોય તો હું અત્યારે એ બાબતે આમાં કાંઈ નહીં બોલું. નહીં આવે. સો સેડ યાર, કંઈ સેડ નહીં, પણ હું એક વસ્તુ એવી છે કે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ વસ્તુથી છે ને એ તુષારભાઈ હાલો નીકળો, કે આ વસ્તુથી છે ને તમારું બોન્ડ એટલું જ સ્ટ્રોંગ થાય છે કે તમે આટલા દૂર રહીને બી એકબીજા એટલા છો ને કે એનાથી નજીક ક્યારેય કોઈ આવી જ નહીં શકે એમ. અને હવે ફોર શ્યોર થઈ ગયું છે એ વસ્તુ કે મારી જગ્યા એની લાઈફમાં હવે કોઈ નહીં લઈ શકે અને એની લાઈફમાં તમારી જગ્યા ક્યારેય કોઈ લઈ ન શકે. તમે બંને જોડે લો, લાઈવ થાવ ને થાશું ભેગા કેદી રેસો રેસો. તમારા બધાની આટલી દુઆ છે તો એક દિવસ એ આવશે. નહીં આવે, હું તો દિવસો ગણું છું. આજે 133 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા જ્યારે મને મળી હતી. તમે જોતા જશો મારી સ્ટોરી કે આંખ હજી પૂરી ન ખુલી હોય ને ત્યાં ફોન થઈ ગયો હોય. જોકે મોસ્ટ ઓફ અમારો ફોન ચાલુ જ હોય છે એટલે કરવો નથી પડતો. અમે લોકો આંખ ખોલે ને મારી એટલે એકબીજાની સામે જ અમે લોકો હોઈએ છીએ. હેલો, હાય મિલન, સોરી લાઈવ થાવ એમ. તો એ કોઈ ઇશ્યુ નથી, અમે લોકો દૂર રહીને બી સાથે જ છીએ. પણ જે મેગી ખાવી દીધી આ ખાઈ લ્યો. બટ હા, મારા યુટ્યુબમાં અપલોડ કરેલા લાઈવ હું પોતે ઘણી વાર જોતી હોય જ્યારે મિસ કરતી હોય ને ત્યારે. અને ડેક્સી વાઇફમાં જેટલા વિડીયો અપલોડ કર્યા હશે ને હું ડેઈલી બહુ બધા વિડીયો રિપીટ કરતી હશ અને જોતી જઈશ. થઈ જાય એટલે જોઈ લઈએ. બરાબર. ઓ ભાઈ હાલો નીકળો, રજા રિપોર્ટ. ફિલિંગ સમજુ છું દી, એ સમજુ છું એમ બોલવું અને એકચ્યુઅલી સમજવું એમાં ફેર છે. સાચલા કેમ છો? એકદમ મસ્તી. તમે કહો. રાધે રાધે આંટી. હા બેટા, રાધે રાધે. જીતભાઈ કઈ કાસ્ટના છે? કોને? રાજપૂત, કોરાડિયા રાજપૂત. મારે તમારા જેવું છે દી. અચ્છા, લોંગ ડિસ્ટન્સ. હાય દી, હાય પોપટ. એટલે આ ભાઈ લગભગ પોરબંદરથી છે. આવો રાજકોટ દીદી. આવી સાઈસ. મને એમ કે મને બ્લોક કરી. કોણ છે આ બેન? દીવ આવો, જામનગર આવો, ગાડી નિકાલ. તમે બધા એ વાતો કરીને સેન્ટી કરી દીધી મને. નો ખબર પડી આ ભાઈ શું કહેવા માંગે છે. દૂર છીએ અમે, સેમ પ્રોબ્લેમ.
અમે પણ 1 યરથી મળીએ છીએ. તમારા જેવું છે કેનેડા. ઓકે, વેન જયશ્રી સે જીત યુ આર ધ બટર ટુ માય બ્રેડ એન્ડ ધ બ્રેડ ટુ માય લાઈફ. બરાબર, ભાઈને એડ કરો. હું સુરત છું દીદી, પણ છે આમાં તમારો ભાઈ નથી. એ હોય ને મને નો દેખાય એવું તો બને જ નહીં. ઓ જયશ્રી, હા મિલન બોલ. બધાને કહીશો જે લોકો પાસે હોય ને પ્લીઝ નહીં બાંધો. બરાબર, દૂર દૂર રહે છે ને એ લોકોને પૂછો કે ફરદીન ખાન આલો ભાઈ રજા રિપોર્ટ. તમે લોકો પ્લીઝ નહીં આવો ને યાર મારી લાઈફમાં. અગર નહીં ગમતું હોય તો હું કાંઈ ઇન્વિટેશન નથી આપતી તમને યાર, પ્લીઝ. હું તમને ઓળખતી નથી, મારે તમારા કોઈ પર્સનલ દુશ્મની નથી. મારા લાઈવમાં આવા ખરાબ મેસેજ શું કામ કરો છો? મેં તમારું કંઈ બગાડ્યું છે? તમે લવ મેરેજ કર્યા છો? હા. તમે હેપી છો કે કોઈનું ન જોવાનું? ઓકે, હા આઈ એમ, મતલબ હેપી લેવલ, નેક્સ્ટ લેવલ હેપી છો એમ. અમે બી યાદ દેવ રવિ, મારે પણ લવ વિથ અરેન્જ જ છે. દૂર છે તો તમે ટ્રસ્ટ કેમ બિલ્ડ કર્યો મને પણ કહો ને. તમને એ દેખાય નહીં એ વ્યક્તિમાં? હું ચલો ને છોડો, હું તમને એમ કહું, એનું આઈડી છે મારી પાસે, બરાબર? તમને બધાને એની ફેન ફોલોવિંગ ખબર જ છે. હું નામ નહીં લઉં હમણાં. જો કે એને રિસેન્ટલી હમણાં એક વસ્તુ બી થઈ ગઈ, મેં લાઈવ અપલોડ કર્યું તો એ અકોર્ડિંગ. બટ એની બહુ બધી ફેન છે. કાસ્ટ કઈ છે? રાજપૂત. તો હવે ફેન ફોલોવિંગ હિસાબે એને બી એટલા બધા આઈ લવ યુ આવતા જ હોય, તો એ મારે સમજવું પડે, બરાબર? હું પકડીને બધાને બ્લોક કરું છું, પણ મને કોઈ દિવસ એને કાંઈ કીધું નથી. અને હવે તો એવું છે કે મારા કીધા પહેલાં એ જ કરી દે છે. કેમ છો? મજામાં? પ્રેમ, જ્યારે તમને એ વ્યક્તિને ખોવાનો એક ડર આવી જાય ને કે નહીં યાર, જ્યારે તમે કોઈ રિલેશનમાં હોય ને પછી તમે છોડવાનો વિચાર કરો ને ત્યારે એકવાર વિચારી લેવાનું કે મેં એ વ્યક્તિ યારે કેવા કેવા મુમેન્ટ જીવા છે અને શું હું એના વગર રહી શકીશ. તો તમને તમારું દિલ જવાબ આપી દેશે એમ. જો તમારું દિલ એવું કહેતું હોય કે હા રહી શકીશ તો તમે છોડી દો, નો પ્રોબ્લેમ. પણ તો તમારું દિલ એમ કહે કે નહીં યાર એના વગર તો ઇમેજિન બી ના થાય લાઈફ એમ. અત્યારે હું આંખ બંધ કરીને કહીશ કે મને મારા ખુદ કરતાં અને મારી પૂરી ફેમિલી કરતાં હું એના પર વધારે ટ્રસ્ટ કરું છું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે અમારા બેન જેવા લાગો છો, ક્યુટ બી. થેન્ક યુ. હુ પ્રપોઝ ફર્સ્ટ બી? ઓફકોર્સ હી ઇઝ. એણે છે ને મને પહેલી વાર મળ્યો હતો ને ત્યારે જ કહી દીધું હતું કે હવે મારી લાઈફમાં ત્યારે કોઈ છોકરી નહીં આવે છે. અને મારા માટે બહુ મોટું કન્ફેશન હતું. કઈ બાજુ રહ્યો છો અત્યારે? ઓકે, સો આવું હોય રોજ ઉઠીને એમ થાય યાર ક્યારે એ દિવસ આવશે, એ દિવસ ક્યારે આવશે. અને ફાઇનલી આવવાનો હોય ને ત્યારે તો કલાક ના જતી હોય, કલાક બી ના જતી હોય. તમારે ક્યારે જવાનું હવે યુકે? કતાર ગામ ક્યાં? ઓ ભાઈ, હા ઓલરેડી લેવું છે તમારું. તો થાકી ગઈ યાર. તમારે બધા વાતો કરતી હતી ને તો એક પણ વધારે બીટાઈ ગઈ. એટીટ્યુડ રીલમાં બહુ મસ્ત લાગો છો તમે. તમારા વાળ બાંધી લ્યો ગઈ આગળ. સાચી વાત છે. એ પાછા છૂટી જાય મારે સિલ્કી કે નહીં, બસ બાંધી લીધા. મહાદેવ પ્રણવ ગોસ્વામી, સુપર મેડમ. બરાબર, તમારા વિડીયો મસ્ત છે. તમારા બધાની દુઆ. જીતની અટક શું છે? જીતની નથી હો, હવે મારી છે. મોડાસિયા. આઈ એમ જયશ્રી જીત મોડાસિયા. જો ઉપર દેખાય તમને મારું નામ આવતું હોય ને. મન તો છે ને કોઈ દી આ ટાઇટલ રાખતા જ ન એવડું. મેં કોઈ દી લાઈવમાં ટાઇટલ ન મૂક્યું. કાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
લે અરે વાહ હવે રહેવા દે હું પછી કરી નાખીશ એક પણ ઈ મમ્મી વીટી નાખી સાથે ના રહેવાનું કારણ એવું કઈ નું લાય કચરો અહીંયા તો હવે કર નાખી હારવાર હા ઈ પછી જ ખાવ ને તું તારું કર ખાવાનું હવે તું વા લઈ જાવ વધારે બનાવીશ રાતે પાછી ભૂખ લાગશે લાસ્ટ ટાઈમ પાસ્તા મને જીતે તારું પાસ્તાન કરી પૂણી વા લઈ જાવ હવે હાલ જીતને કેટલા યર થયા અત્યારે એને 27 મને 28 મસ્ત વિડીયો બનાવો છો તમારા મમ્મી બની ગયા તમારા બધાઓને તું જલ્દી કર અડધી રાત નથી કરવી બેન હાલો થાકી ગઈ હો સફાઈ કામ ચલો હવે આપણે પાસ્તા બનાવશું બિગ બોસ જોતા જોતા માને તો રોટલી સુકી કે હોય તમારો ડોલા મોડું કઈ નથી ટાઈમ જ છે અડધી કલાકમાં પાસ્તા એકવાર મારી આઈડી નું નામ અક્ષય સરવૈયા મિસ યુ દીદી બરાબર સરસ છે દી ચોટી બતાવો તારે જે કરવું મંડ કરવા હા મમ્મી હાલો મમ્મી બગડે એની પેલા આપણે લાઈવ બંધ કરી દઈએ બેન અડધી રાત ચડું તો થયું ને થાકી જવાનું મમ્મી ઓલા ભાઈ આવ્યા હતા એ બધું થઈ ગયું બા થઈ ગયું તો એમાં અહીંયા કીધું એ ન કર્યું તાર પપ્પાએ ગુડ નાઇટ તોફાની દીપુ તળ પડી રેસીપી શેર કરો કરું આમાં બધા કહે તો કરું પાસ્તા તો કેટલી બધી રેસીપી આમાં બધાને આવડતા જ હોય એકવાર મારું નામ બાવલા હાથ જાને બાવલા એવું કર મને પાસ્તાની રેસીપી બતાવશો એમાં એવું છે ઓલું મારી મમ્મી બનાવતી હોય ને તો મારા હાથમાં ફોન હોય હું બનાવતી તો ફોન કોને પકડાવું એટલે મને કંટાળો આવે કરો શેર કાંઈ નહીં હાલો જોઉં છું ફટાફટ જેવી રીતે ઓળો મૂક્યો હતો ને એવી રીતે ટૂંકમાં જ પતાવી દઈશ 2 મિનિટમાં એવી રીતે હું મૂકી દઈશ વિડીયો બનાવીને બસ તો વિડીયો બનાવવા માટે આપણે આ ફોનને થોડો વિરામ આપવો પડશે હવે પાવર બેંક કનેક્ટ કરવી પડશે કેમ કે બેટરી થવા એવી છે ઓછી આવો દુબઈમાં પ્રકાશ સરકાર હા ગાડી નિકાલ પાસ્તા મારે ખાવા છે અત્યારે તો પણ દી બતાવો રેસીપી હું અત્યારે આમાં નહીં બતાવું હું વિડીયો બનાવીને મૂકી દઈશ જીતેન જઈશ તમારી વિદાય કેદી છે તને કહું હો ભાવલાવણા મળું જ છું તને 2 દીમાં બેસ્ટ કમેન્ટ ઓન ટુડેઝ લાઈફ એવું કઈ ન હોય મારી લાઈફ જોવે છે બધા મારા માટે બેસ્ટ જ છે બધા સરખા સુરત ક્યારે આવવાનું હું સુરત જ છું મીત ધામેલિયા રોવા જેવા થઈ ગયા છે તો બધા યાદ કરાવો મને હાલો હવે બધાને બાય બાય ગુડ નાઇટ આપણે 9:30 વાગી ગયા છે ઓફ ટુડેઝ લાઈફ આઈફોન છે દીદી સેમસંગ છે એમઆઈ છે એમઆઈ હા છે આઈફોન છે એટલી તો છે દયા ભગવાનની ભાવેશ ગાડિયા 16 લેવું હતું આમાં હમણાં અપડેટ આવ્યું ને તો એ અપડેટ કર્યું ને કેટલું ભંગાર અપડેટ આવ્યું છે બધું બદલાઈ ગયું ખોટું અપડેટ થઈ ગયું મને કહેતો તો આજે જીતી કે ખોટું કર્યું હું એટલે જ નથી કરતો ડાર્ક સર્કલ્સ વાંધો નહીં ભાઈ જેને ગમવાનું હતું એને ગમી ગયા ને ઇનફ થઈ જશે એની હારે હશ ને એટલે ટાઈમ હુઈ જઈશ પછી તો લાઈવ વાતો કરીશ એટલે ટાઈમની કમી નહીં હોય તો જઈશ જેવું થાય તો બાકી જાય તમે કેટલું મસ્ત બોલો છો આઈ લાઈક થેન્ક યુ સારું હાલો બધાને જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો મારા વિડીયોને લાઈક કરતા રહ્યો યુટ્યુબમાં હું એક દિવસ રહીને એક દિવસ મૂકું છું એક દિવસ વિડીયો નહીં મૂકતી એક દિવસ મૂકું છું તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારો આવો જ સપોર્ટ કન્ટિન્યુ રાખો અને દુઆ કરો એટલે બસ હું જલ્દી જીતને મળી જાઉં ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર બાય મળ્યા ચલો જય માતાજી બધાને અને હું આ લાઈવ શેર કરી દઈશ યુટ્યુબમાં બાય